જેઠાલાલ નું મગજ ચીકર ચમનું થઈ ગયું તે આમ દેખાતા જ નહીં. પેલો હમણાં તો આજ વયનો દેખાણો નહીં અને મને તો ઊંઝે ઊંઘ આવતી નહીં. ચીકર બધા ચો જ્યાં પેલો સોમલું કોક ગોમમાં હોય જે એવો ને એવો આમ તગેડ્યા હે ને તે જેઠાને પસીનો પાડી નાખ્યો હોય. જેઠો ફટીઓ મારી ગયો લાગે હે. દેખાતો ને પેલો હમણાં તો એના ભેગું હપું તો દેખાતો નહીં. હમણાં હા હું અઠવાડિયાનો મને આમ ઊંઝા ગયો તો તે આમ પાણીમાં ઢગલે વરસાદ પડી રહ્યો હું ના હોય તારે અમારે એ બાજુ જપ્પો વરસાદ પડ્યો તો અમને હોણા બાજુ ના હોય તારે તમે રખડો પેલા જેઠાલાલ કે હતા આ તો તમારા ભાઈબંધ અલ્યા એના ખોવામાં મોટો કાલ ફોન કર્યો પેલા અમલતને તમોને કે તમારા ઘેરથીને ઉપાડ્યું છે તો પડવા જ બે ને આવી ગયા. એવું કહું જેઠાલાલમાં ભાઈબંધ હતા મારે રહેવાનું હતું ને અંગાત તું બનવાનું હતું પેલું કે પરપોટી કહું ડેપોટી ચાલી હું પડ્યા વારી એનું બનવા તો જેઠાલાલ જ દેખાતા નહીં શીખે કે વાત આપણી કે પેલો સોમલો ગામમાં સરપંચ આવી ગયો હતી એવી વાત મળી. હમણાં હીરો આવ્યો તે 4 પગે ઊંચો થઈને ઘોડા ધોરાઈ ગયો. હવે શ્રી જેઠાલાલ તો શું કૂધું લઈને ગામમાં આવે એવું થઈ ગયું ને હવે મારે હવે ડેપોટીથી પરપોટીએ ના બનવું એવું થઈ ગયું. હવે તમારે મુસીબત આવશે અને હવે કોમ આ જ્યાં બધા પડે કોમ કરાવો આ ખાડા પાડા કરાવો પૈસા ઘણા આવે હવે આપણે તો હવે સોમલાન જોવાનું હવે આપણે હું લ્યા દેવાનું હે તો સોમલો ત્યાં થોડું કોઈ ખાઈ જાય એને આપવું તો પડશે જ કે ઓલે ચૂંટણીમાં રંગ લાવ્યા ભાઈ આ તે સોમાન આપણે મળીએ છે મારે ઘરે ને એવી હોત કરી નાખું એ બે ગ્રાન્ડો કરી પાસ કરીને ઘર પડ્યું ને તેરી પેલા હમું કરી દેવું હોય હો ગામનું તો જે થયું એ થાય પહેલાં મને મારું કરવા દે ને બીજીમાં ઘેર ગઈ પહેલાં તો રાજુ બોલાવો અનુભવ લો પહેલાં સરપંચનો કોઈ અનુભવ નહીં મને તો આ ભેટી બોલાવવા પડશે એટલે રહ્યો છે હજી સુધી આવ્યો નહીં મને કે આ ગામમાં હું કંટાળો હજી આવ્યો નહીં અનુભવ કોઈ આવે નહીં ખાલી આવવા દે ને તો ખાલી બોલો છું જાનનો તને કીધું બોલાવડા હજી આવ્યો નહીં તું આ ગામમાં તો થોડું કોમ હતું તે હું કરવા ગયો તો પેલા ભેગો થવા જ નતો ગયો આ જેઠાલાલના ઘરમાં હું જતો તો જેઠાલાલનું ઘર તાળું મારેલું જેઠાલાલ રપટીઓ શેપટીઓ પાડી જેઠાલાલે ખાલી મારું નામ વાપરે કે સોમભાઈ આયા પર આવી યા હજી સુધી નહીં દેખવાના ફોરમ નાખીને તરત તમે આવી જાવ કોટિંગમાં ચાલ ભાઈ જો ચાલ ભાઈ આમાં જેવું હતું ખબર આ કે પેલો જે વોટ નાખે ને જેઠાલાલના ભાઈ હું આગળથી પેલો રેક કરી જ નાખી પૈસા ખવડાવી દીધા જેઠાલાલનો વોટ નાખે ડાયરેક્ટ આપણા અંદર જ આવતા હતા એવું અમુક ઘેર બેઠા શાંતિ ખાલી ગમતો જ કેટલા કલાક પછી વોટ પૂરો થાય અને તેના જીતી જાય જો વટના સંગે તમે જીતી જાઓ આ જો કરીએ ખબર આપણા ગામમાં બધી વિચિત મારીએ આ રીત કરી મારશો તો ભાઈ તમારે કશું રાખવું નહીં ગામમાં ખબર પડે સાફ કરી નાખશે બધું પણ તમે આપણા ઘર ભરીએ અત્યારે તમે તમારા ઘર ના ભરો છો તમે નવા મેલને શાલ ગામનું ગામ તો આખું વેચી મારવા નાખું આપણે ઘર ભરીએ પહેલાં તારું ઘર બનાવી દઉં આપણું મારું ઘર બનાવ પછી કઈ શું સુધારા ગામવાળા વડીસ ના ઉઠાવે એટલે પેલા બે ઠાડિયા જાય રોડ પર બનાવવાના લોકોને હાલ લાગશે કે રોડ બનાવ્યો છો ભાઈએ અરે પેલી સોસાયટીમાં એટલે લાઇટ કરાવી દેજો બીજું તો ગામમાં જીતી લાઇટ કરાવી આ તો કરાવી દેવું હતું હા કરાવી મળીએ હા પેલા બીજામાં તો આવા મળવા આવતો હા રડો આવજો પાછા લે હું કહું અમે કઈ આપણે સોમો તો આવ્યો તો પણ સોમાન આપણે કેવું પડીએ તે કહીએ આપણે સોમલા જોડે જઈએ આપણે આ નવા નવું અને ગામમાં બધું પછી આ તો વેચી મારે બધું આ તો જેમ ત્યાં પણ કીધું આયા હોય તો સીધા રહેજો ગામમાં જે કોમ બાચી એને હરખીથી ના હેડે ને તો વચમાં પછી રાજીનામું મેલાવવું પડશે એને બધા લોચા લાપસી કઈ પછી એને છેલ્લે રાજીનામું ગટરના ભૂંગળા તૂટી ગયા બધા બધું મરી ગયું પેલા ડેપ્યુટી સરપંચ ને કહેવાય ગયો છે બધું વચ કરાવો મજા ચાલી આવી ગયો હું તો સરપંચ મંદિરે હરિયો કરતા તો પણ કોમ થઈ ગયો તારું કોમ કર્યો તારું કરું હવે તો મજા હા બધા ફરવા જતો ઘુમા ડુંગર ના હું ઘુમા નહીં ગયો ભાઈ લપટીઓ મળે લપટીઓ કાલ મને ખબર પડી હતી કે ઘુમા ડુંગર ને પર્વત ડુંગર જો ખાલી ખબર પડી ક્ષેત્રમાં આવી ગયો ડોસીને ભેગો થવાય નહીં રહ્યો આ તે જો તમે આયા થોડા પેલા એ થઈ ગયા સમજો એક તો ડોસીને બોસીને પાવ એક તો હારી ગયા કોમ પા ડોસી એટલે પા નાહી ગયા મારા શું કરું ખબર હવે બધા સુસાડીઓ બધું બંગલા બનાવી હાલવા હા
એકથી એક ન બંગલા બનાવવાના આ ગામમાં હોય ને એક તો ગટર પછી એક તો રોડ બધું થઈ જાય તમારે કમ્પ્લીટ કરજો નકર આવનારી ચૂંટણીની અંદરમાં જે દિવસો આવશે એ ગણતરીમાં તમને બધું કરી દી બધું કરી દી બધું કરી દી આ તો વગર કહેતા પણ કશું કરવા નહીં ઓળા વાદે ખાલી હા કરવી બધું વિચિત મારું હોય. બધું હારા હા, કાર્ય કરી દઈએ, કરજો. બધું કરી દઈએ તમારું કામકાજ કશું બાકી નહીં. બધું કોમ આજે બાકી હારા રહેતો તમારે ઘેર લાઈટ દેખાઈ દઈશું. દેખાઈ લાઈટ? મારે લાઈટ આપવું તૂટી તો ગયું નવું બોર્ડ મંગાવેલું. બસ તમારે કોઈ જોવા મારા મીટર આખું પેલું હારી અરે ગયું. મીટર કામ રખાવેલું કરો, આખું. અમારે આ 1500 આલો તે અમે અત્યારે અમારે તમે આ પૂજા પછી જરા છે મોલ તમને હોતું છે આ મોટે બારથી ભાડા ખર્ચી આવું નોમ મારું રમચેન્યો પણ કોમ એ ના વાત ખતરનાક થાય, અમારું. ખોટી વાત ના એ પૈસાની વાત નહીં કરવાની પછી હું હાલ નહીં આલું તમે લોકો પૈસા ગુપ્તમાં આલી દેજો બધું બહાર નહીં એટલે તમે મારા જેવા જ છો નહીં હા, હા તાણા. તો હરખા હરખા ભેગા થયા ચોકી ગામમાં તો ધૂમ લગાવીશું સરપંચ આપણે. અને તમારા જોડે કશું નહીં આજે હાલ નવો આવ્યો જ છું ને ચૂંટાઈ આજે તો પેલા કેટલા ઉડાડે? 7 લાખ રૂપિયા ચૂંટાઈ છે. તેમાં પાછા તમે તવા જેવા જ હશે કહું હાલવા કશું નહીં મારા જોડે હાલ ઉડાડે છે. ઓફિસમાં બેસીએ અને બધા સભ્યો થયો હજી હું કહું. હવે કામ હું 4-5 ગાંડો બધી પાસ કરીને ઉડાડીને ઘર બર ભરું પછી તમારા લોકો હાલો ત્યાં બેહો હા અને મોને ભાઈ અમાર જોજે પેલું ગટર અમાર- મીટર ને કરજો તમારા ઘરનું કહેવું નહીં પડે થઈ જાવ આપણો સોમભાઈ. રાજીનામું મેળવવું પડશે. ક્યાં આવો તો ચાવા પીઓ ડણકા જેવા હુકાઈને અરે થઈ આવો ગયા આવો કહેજો તમે ચાવા મેલાવો આવો હા, પડે. તો દરિયાનું પાણી કોઈ માપી ના શકે ને આ સોમલાને કોઈ કોપી ના શકે હા કોઈ કમ નહીં આ બે જણા તો કે આપણને કશું